છોટાઉદેપુરની અંદર પ્રશાસનનું બુલડોઝર ચાલી રહ્યું છે। ગેરકાયદેસર દબાણો ત્યાં દૂર કરવામાં આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું છે। નેશનલ હાઈવે પાસે ગેરકાયદેસર દબાણોને તોડી પાડવામાં આવ્યું છે। તો 40ને નોટિસ પાઠવી હતી। દબાણ દૂર કરવા માટે તાકીદ પણ છે તે કરવામાં આવી હતી, પરંતુ દબાણ હટાવતા સ્થાનિક મહિલાઓ છે તેમના દ્વારા ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। એસડીએમ અને મામલતદાર સહિતનો પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં દબાણ હટાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। છોટાઉદેપુરની અંદર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું છે। નેશનલ હાઈવે પાસે ગેરકાયદેસર જે બાંધકામ હતા તે તમામને તોડી પાડવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવી રહ્યા છે। જો કે 40ને નોટિસ પાઠવી દેવામાં આવી હતી। નોટિસ પાઠવી અને દબાણ દૂર કરવા માટેની તાકીદ છે તે પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। વિસ્તારમાં અલીરાજપુર રોડ પર એસએફ હાઈસ્કૂલની સામે જે બિન નંબરી સર્વે નંબર આવેલ છે, જેમાં કેટલાક ઇસમો દ્વારા પાકા મકાનોનું બાંધકામ કરેલ છે, જે અંગે મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। સદર દબાણદારને લગભગ 20 તારીખે નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવેલ, પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજરોજ નગરપાલિકાની ટીમ તથા મહેસૂલી સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવામાં આવી રહેલ છે અને સદર સર્વે નંબરમાં આવેલ બીજા 40 જેટલા મકાન માલિકોને દબાણ બાબતે નોટિસ આપવામાં આવેલ છે, જે કાર્યવાહી આ પછી મહેરબાન કલેક્ટર સાહેબને ફક્ત બિન નંબરી સર્વે નંબર છે એ મહેસૂલ ખાતાની જવાબદારી છે, એટલે હાલમાં આ દબાણ દૂર કરવા સૂચના આપેલ છે।